ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું હોમ પેજ. હવે આજે આપણે નેક્સ્ટ બધા પેજ જોશું અને લિંક કેવી રીતે આપશું એ હું તમને શીખવાડીશ. આ તમારું હોમ પેજ છે. મેં તમને જો યાદ હોય તો મેં એને ટાઇટલ અપાવડાવ્યું હતું સ્કૂલ પ્લાઝા અને આપણે નામ આપ્યું હતું homepage.html. તમે homepage.html આપશો તો પણ ચાલશે અને તમારી બુકમાં index.html છે એટલે આપણે index.html થી હું તમને ફરીથી સેવ કરતા શીખવાડીશ અને પછી નેક્સ્ટ સ્કૂલ બેગનું પેજ બનાવશું. ફાઇલમાં જઈ અને સેવ એઝ અને અહીંયા homepage.html ની જગ્યાએ આપણે index.html આપી દઈશું. બુકમાં index.html છે એટલા માટે, બરોબર. બાકી હોમ પેજ આપો તો એ ચાલે, પણ એક બેઝિકલી એવો નિયમ છે કે ભાઈ હોમ પેજનું ફર્સ્ટ વાળું જે પેજ, વેબસાઇટનું જે ફર્સ્ટ વાળું પેજ હોય એને index.html થી સેવ કરવામાં આવે છે. એટલે આપણે index.html થી સેવ કરશું. આવી ગયું અહીંયા index.html અને આપણું અહીંયા છે સ્કૂલ પ્લાઝા. હવે હું તમને સ્કૂલ બેગનું પેજ બનાવતા શીખવાડીશ, બરોબર, અને એને લિંક આપતા શીખવાડીશ. હવે સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સ, કંપાસ બોક્સ, સ્ટેશનરી, ફાઇલ એન્ડ ફોલ્ડર, બુક્સ અને કલર્સ. જો કેટલા બધા પેજ બનાવવા પડે. ફરીથી આપણે આવું નવું પેજ ડિઝાઇન કરવું પડે, બરોબર. કેટલી વખત આટલું આવું નવું પેજ ડિઝાઇન કરવું પડે, ઘણી બધી વખત ડિઝાઇન કરવું પડે. એવું આપણે કરવાનું નથી, પણ આ પેજને આપણે સેવ એઝ કરીશું. એટલે ખાસ હવે તમારું કોન્સન્ટ્રેટ અહીંયા રાખજો કે આપણે કઈ રીતે પેજ બનાવશું અને એને લિંક આપશું. પહેલા ફાઇલમાં જઈ અને સેવ એઝ ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા આપણે નામ આપવાનું રહેશે. કયું નામ છે તો કે સ્કૂલ બેગ. schoolbag.html, બરોબર, અને અહીં આપશું સેવ. હવે આપણું આ પેજ છે એ કયું થઈ ગયું તો કે સ્કૂલ બેગ થઈ ગયું. તો તમને એમ થશે કે મેડમ index.html માંથી સ્કૂલ બેગ કેમ થઈ ગયું? તો આપણે સેવ એઝ કર્યું એટલે index.html નું પેજ એઝ ઇટ ઇઝ રહ્યું, પણ બીજું જ આવું કોપી થઈ અને એનું નામ અપાણું schoolbag.html. હવે આપણે બીજો સ્ટેપ, પેલું સેવ એઝ કરવાનું, બીજો સ્ટેપ અહીંયા ટાઇટલ ચેન્જ કરવાનું રહેશે, બરોબર. ટાઇટલ ચેન્જ કરવા માટે આપણે જવું પડશે. જોઈ લ્યો, ફોર્મેટ મેનુમાં પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ એની ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા સ્કૂલ પ્લાઝાની જગ્યાએ આપણે કરવાનું શું રહેશે તો કે સ્કૂલ બેગ અને આપી દેવાનું રહેશે ઓકે. હવે આપણું આ બે બની ગયું પેજ સ્કૂલ બેગ અને એને કયા નામથી અપાણું schoolbag.html. અહીંયા અને અહીંયા બે જગ્યાએ સેવ થઈ ગયું, બરોબર. સેવ એઝ થઈ ગયું અને અહીંયા એનું ટાઇટલમાં નામ અપાઈ ગયું. હવે ત્રીજી વસ્તુ છે, બરોબર, કે અહીંયા તમારે ટેબલ, અહીંયાનો કલર બદલવાનો રહેશે. રાઈટ ક્લિક કરી ટેબલ ઓર સેલ બેકગ્રાઉન્ડ પ્રોપર્ટીઝ, બરોબર, અહીંયાથી એ કરી શકો અને ટેબલ સેલ પ્રોપર્ટીઝ ત્યાંથી પણ કરી શકો. બંને જગ્યાએથી કરી શકશો. આપણે હોમ પેજમાં આપણે અહીંથી કર્યું હતું, હવે હું તમને બીજી રીતે અહીંથી કરતા શીખવાડીશ. એટલે ટેબલ સેલ પ્રોપર્ટીઝ એની પર ક્લિક કરવાનું રહેશે. બે ટેબ આવશે, ટેબલ અને સેલ્સ. તમારે ચૂઝ કરવાનું રહેશે ટેબલ, બરોબર, અને અહીંયા બેકગ્રાઉન્ડ કલર, એમાં કલર કરવાનો રહેશે. કોઈ પણ કલર આપી દેવાનો રહેશે. હું લાઇટ પિંક કલર આપીશ, બરોબર. સ્કૂલ બેગ પિંક કલરનું છે એટલે પિંક કલર આપીશ. ઓકે, અપ્લાય અને ઓકે. હવે આ આનો કલર બદલી ગયો એટલે તમને ખ્યાલ આવી જશે કે યલો વાળું છે એ કયું છે તો કે સ્કૂલ પ્લાઝાનું છે. પિંક વાળું છે એ કયું છે તો કે પિંક બેગનું છે. અહીંયા ન્યૂ પ્રોડક્ટની જગ્યાએ તમારે સ્કૂલ બેગ આપી દેવાનું રહેશે. સ્કૂલ બેગ થઈ ગયું. હવે આને ચોથો સ્ટેપ ફાઇલમાં જઈ અને સેવ કરવાનું થઈ ગયું આખું. હવે આ પેજ આપણું સ્કૂલ બેગનું
કમ્પ્લીટ થઈ ગયું. બરોબર. હવે 4 સ્ટેપમાં થશે. એક, સેવ એઝ કરો. બીજું, ટાઇટલ ચેન્જ કરો. ત્રીજું તો કે ટેબલનો કલર ચેન્જ કરો અને ન્યૂ પ્રોડક્ટની જગ્યાએ ટાઇટલ ચેન્જ કરો. અને ચોથી વસ્તુ કે એને સેવ કરો. થઈ ગઈ. આ 4 વસ્તુમાં આપણું નવું પેજ ક્રિએટ થઈ જશે. હવે હું તમને લિંક આપતા શીખવાડીશ. લિંક ઓલવેઝ હોમ પેજ એટલે કે index.html માં અપાય. એટલે આપણે પહેલા એને ઓપન કરવું પડશે. ફાઇલમાં જઈ ઓપન ફાઇલ. મેં તમને કીધું હતું કે index.html ની ફાઇલ એઝ ઇટ ઇઝ રહેશે. આ index.html ની ફાઇલ. હવે અહીંયા જોઈ લો, આ યલો વાળું છે એ શું છે તો કે સ્કૂલ પ્લાઝા. આ પિંક વાળું છે એ શું છે તો કે સ્કૂલ બેગ. હવે હું અહીંયા સ્કૂલ પ્લાઝા એટલે કે હોમ પેજ ઇન્ડેક્સ પેજમાં જઈ અને અહીંયા સ્કૂલ બેગ ઉપર સિલેક્ટ કરીશ. બરોબર. અને પછી હું એને લિંક આપીશ. ઇન્સર્ટમાં જઈ અને અહીંયા લિંક એટલે કે લિંક ઇન્સર્ટ કરવાની છે. બરોબર. કયું કેની આપણે લિંક આપવાની છે એ ચૂઝ ફાઇલ કરવાનું. આપણે આપવાની છે schoolbag.html. ઓપન અને ઓકે. થઈ ગયું. જો લિંક અપાઈ ગઈ એટલે એની નીચે શું આવી જશે? અંડરલાઈન આવી જશે. એનો કલર કેવો થઈ જશે? ચેન્જ થઈ જશે. બરોબર. હવે કરીશ F5. થઈ ગયું. આવી જ રીતે હું તમને વોટર બોટલનું કરાવડાવીશ. પણ વોટર બોટલનું કરતા પહેલા ખાસ એક ધ્યાન રાખી લ્યો. આ સ્કૂલ બેગ ઉપર ક્લિક કરું ને તો આ સ્કૂલ બેગનું પેજ આવી જાય. જો બરોબર. હવે મારે અહીંયા પાછું હોમ પેજમાં જવું હોય તો શું કરવાનું? મારે ક્યાંય લિંક આપેલી છે? નથી આપેલી. બરોબર. એની માટે હું અહીંયા સ્કૂલ બેગના પેજની અંદર હોમ લખી નાખીશ અને પછી લિંક આપીશ. જોઈ લો. આપણે સ્કૂલ બેગનું કરીએ અને પછી અહીંયા એને આપી દઈશ હોમ. બરાબર. અને એને અહીંયા સિલેક્ટ કરી અને લિંક આપીશ. સ્કૂલ બેગના પેજમાંથી ફરીથી હોમમાં જવા માટે લિંક આપીશ. ઇન્સર્ટમાં જઈ લિંક અને અહીંયા ચૂઝ ફાઇલમાં index.html ઓપન અને ઓકે. જોઈ લ્યો. કંટ્રોલ S. હવે હું આ સ્કૂલ પ્લાઝા છે એને જ બ્રાઉઝ કરીશ. હવે આ સ્કૂલ બેગ ઉપર આવી ગયું. હવે અહીંયા હું હોમ ઉપર ક્લિક કરીશ એટલે ફરીથી આપણે હોમમાં જતા રહીશું. બરોબર. હવે એવી જ રીતે હું વોટર બોટલનું પેજ બનાવતા શીખવાડીશ અને પાછું લિંક કરતા શીખવાડીશ. હવે તમને એમ થાય કે મેડમ સેવ એઝ કયા પેજને કરવાનું? તો તમારે સેવ એઝ કરવાનું રહેશે schoolbag.html નામના પેજને સેવ કરવાનું રહેશે. સ્કૂલ પ્લાઝાને તો ખાલી લિંક આપવા માટે જ ઓપન રાખવાનું રહેશે. સ્કૂલ બેગ નામના પેજને શું કામ આપણે છે એ સેવ એઝ કરીએ છીએ? કારણ કે હોમની લિંક ઓટોમેટિકલી આવી જાય એની માટે. ફરીથી આપણે 4 સ્ટેપ અને ન્યૂ પેજ બનાવવાના સ્ટેપ અને લિંકના સ્ટેપ ફરીથી ફોલો કરશું. ફર્સ્ટ, ક્લિક ઓન ફાઇલ મેનુ, ધેન સેવ એઝ. અહીંયા આપીશું વોટર બોટલ. થઈ ગયું સેવ. વોટર બોટલ આવી ગયું. બીજી વસ્તુ અહીંયા ટાઇટલ ચેન્જ કરવાનું રહેશે. તો કયા મેનુમાં જવાનું? ક્લિક ઓન ફોર્મેટ મેનુ, ચૂઝ એજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ. અહીંયા આપી દેવાનું રહેશે વોટર બોટલ. ધેન ઓકે. થઈ ગયું. થર્ડ વન તમારે
ટેબલનો કલર ચેન્જ કરવાનો રહેશે. રાઈટ ક્લિક કરી ટેબલ, સેલ ઓર પ્રોપર્ટીઝ, ધીસ વન ઓર ધીસ વન, બંનેમાંથી કોઈ પણ એકને ચૂઝ કરો. આપણે ટેબલ, સેલ, પ્રોપર્ટીઝ પર ક્લિક કરી અને ટેબલનો કલર ચેન્જ કરીશું. પિંકની જગ્યાએ આપણો મનપસંદ કલર લઈ લેશું. થઈ ગયું? અહીંયા આપીશું વોટર બોટલ. 3 સ્ટેપ થઈ ગયા ફોલો. ચોથો સ્ટેપ ફાઇલમાં જઈ અને સેવ. થઈ ગયું? આપણું વોટર બોટલ નામનું આખું પેજ ક્રિએટ થઈ ગયું છે. હવે આપણે એને લિંક આપવા જવાનું. ક્યાં લિંક આપશો? સ્કૂલ પ્લાઝા ઉપર ક્લિક કરવાનું, બરોબર. વોટર બોટલ પસંદ કરવાનું, સિલેક્ટ કરવાનું. ક્લિક ઓન ઇન્સર્ટ મેનુ, ધેન ચૂઝ લિંક એન્ડ ચૂઝ ફાઇલ. કઈ? તો કે waterbottle.html ઓપન અને ઓકે. પછી શું આપવાનું? ફાઇલમાં જઈ અને સેવ. અહીંયા 2 જ સ્ટેપ ફોલો કરવાના. 4 સ્ટેપ ન્યૂ પેજ બનાવવા માટે, 2 સ્ટેપ લિંક આપવા માટે, અને પછી F5 આવી ગયું વોટર બોટલ. અને ફરીથી આપણે હોમ પેજ ઉપર જઈએ. હવે આ જ રીતે તમારે લંચ બોક્સ, કંપાસ બોક્સ, સ્ટેશનરી, ફાઇલ્સ એન્ડ ફોલ્ડર, બુક અને કલર્સ, એ બધાના પેજ બનાવી અને એને લિંક આપવાનું રહેશે, બરોબર. એ તમે તમારી રીતે તમારે કરવાનું છે, તમારું વર્ક. આ બધાય પેજ બનાવવાનું. હવે હું તમને આને પબ્લિશ કરતા શીખવાડીશ. પબ્લિશ એટલે શું? પબ્લિશ એટલે કે તમારે ઇન્ટરનેટ ઉપર આ સાઇટને લોન્ચ કરવાની છે, સર્વરને આપવાની છે, બરોબર. એને પબ્લિશ કર્યું કહેવાય. તમારી બુકમાં પેજ નંબર 65 ઉપર તમને આપેલું છે. જો ઈ તમને હું કરાવડાવીશ, પ્રેક્ટિકલી વસ્તુ કરાવડાવીશ, ખાલી તમને મારે બતાવવાનું છે. એ હું તમને શીખવાડું છું કે કઈ રીતે થાય. તમારી બુકમાં પેજ નંબર જુઓ 65 ઉપર. જો અહીંયા આપેલું છે, બરોબર. એ હું તમને અમુક વસ્તુ પ્રેક્ટિકલી દેખાડી શકીશ, અમુક વસ્તુ નહીં દેખાડી શકું. તો તમે જોઈ લો તમારી બુકમાં કઈ રીતે, પણ તમને થિયરી બધું સમજાવું છું. ફાઇલમાં જઈ અને પબ્લિશ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા સાઇટ નેમ, તમારે તમારું સાઇટ નેમ આપવાનું. આપણું નામ છે સ્કૂલ પ્લાઝા, બરોબર. અહીંયા વેબસાઇટ ઇન્ફોર્મેશન એટલે કે કયા URL થી આપણી વેબસાઇટ ખુલશે એ તમારે સરનામું આપવાનું, એડ્રેસ આપવાનું રહેશે, બરોબર. પછી અહીંયા આપણો સિલેક્ટ ડિરેક્ટરી, બરોબર. સિલેક્ટ ડિરેક્ટરી એટલે આપણે આપણો સોર્સ આપવાનો રહેશે. એ સર્વર ઉપર પહેલા મૂકવાની, સર્વર ઉપરથી પછી લોન્ચ થાય, એમને લોન્ચ થાય નહીં. એટલે આપણે સર્વર ઉપર કયા સોર્સમાં એટલે કે કયા ફોલ્ડરની અંદર આપણી વેબસાઇટ છે એ સિલેક્ટ કરવાની રહેશે. પછી અહીં આપવાનું રહેશે યુઝર નેમ, એટલે તમારે તમારું યુઝર નેમ આપવાનું રહેશે. અને પછી આપવાનું રહેશે પાસવર્ડ, એટલે આપણે કે પાસવર્ડ કયા પાસવર્ડથી ખુલશે ઈ, બરોબર. યુઝર નેમ અને પાસવર્ડ આપવા જરૂરી છે, કારણ કે પાસવર્ડ નહીં આપો તો કોઈ પણ વ્યક્તિ આમાં ચેન્જીસ કરી શકે. એટલે આપણે ઈ કરવા દેવાનું નથી. આપણી સિક્યોરિટી માટે આપણે પાસવર્ડ આપવા પડે. અને અહીં આપશું પબ્લિશ આપશું, બરોબર. અત્યારના આ વસ્તુ થશે નહીં, કારણ કે મેં આ ફૂલી ફિલઅપ કરેલી નથી, એટલા માટે.
તો હવે તમારી બુકમાં પબ્લિશ કરશો એટલે તમારી બુકમાં જુઓ કે તમને આ વિન્ડો ઓપન થશે, પાછી આવી વિન્ડો ઓપન થશે, પબ્લિશ પછીનું સેટિંગ એટલે પેજ ટાઇટલ એટલે કે આપણી વેબસાઇટ ખુલે ત્યારે પેલું પેજ કયું ટાઇટલ કયું ખોલ્યું તો કે અહીંયા ઇન્ડેક્સ, બરોબર, અને કયું ફાઇલ નેમ કયું તો કે index.html. અહીંયા આપણે સ્કૂલ પ્લાઝા આવશે, બરોબર, અને અહીંયા આવશે index.html અને એના પછી આપેલું છે include images and other files. આપણે ઇમેજીસ માટે અલગ ફોલ્ડર બનાવેલું હોય તો ઈ પણ આમાં ઇન્ક્લુડેડ થઈ જવી જોઈએ અને પછી કરવાનું રહેશે પબ્લિશ કરશો એટલે તમારું પબ્લિશિંગ અહીંયા છે ઈ આ પ્રોસેસ થશે પબ્લિશિંગ અને પછી પબ્લિશ થઈ જશે. આ રીતે તમારે તમારી વેબસાઇટને ઇન્ટરનેટ દ્વારા પબ્લિશ કરવાની રહેશે, બરોબર. તમારું અહીંયા પ્રેક્ટિકલી છે ઈ 3rd ચેપ્ટરનું અહીંયા વેબસાઇટનું કામ કમ્પ્લીટ થાય છે. હવે હું તમને MCQs છે ઈ કરાવડાવીશ તો એની માટે જુઓ બાકીનું જે આપણું પોર્શન છે ઈ હવે કઈ કરવાનું રહેતું નથી. હવે આપણે MCQs પર કોન્સન્ટ્રેટ કરીએ. ફર્સ્ટ વન, which of the following helps in promoting the business, selling the product and attracting a large number of customers? તો એનું આવશે ફર્સ્ટ a website. વેબસાઇટ. સેકન્ડ વન આવશે ડી ઇનપુટ. થર્ડ વન આવશે કમ્પ્લીટ એન્ડ રિલેવન્ટ. ફોર્થ વન આવશે જનરલ. ફિફ્થ વન આવશે વેબસાઇટ. સિક્સ વન આવશે હોમ પેજ. સેવન્થ વન આવશે index.html. એઇથ વન cookies. નાઇન્થ વન ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. FTP નું ફૂલ ફોર્મ છે આપણે પબ્લિશ કરતા ત્યારે સિલેક્ટ ડિરેક્ટરી આવતું ત્યાં FTP આવતું, એમાં સોર્સ આપવાનો રહેશે એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાઇલને ટ્રાન્સફર કરવા માટેનો પ્રોટોકોલ હોય એને ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ કહેવાય. અત્યારે તમારે અહીંયા આ 3rd ચેપ્ટરના MCQs કમ્પ્લીટ થાય છે અને તમારું 3rd ચેપ્ટર પણ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.